મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલા ભોયવાડામાં એક જ કોમના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ થતા મામલો બીચકાયો હતો। જૂથ અથડામણ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરી કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। તમને ફરી એકવાર જણાવી દઈએ, સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલા ભોયવાડામાં એક જ કોમના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ થતા મામલો બીચકાયો હતો। આ તમે જે પ્રકારના દ્રશ્યો જોયા છો, જૂથ અથડામણ થતા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઈડર શહેરમાં આવેલા ભોયવાડામાં સામસામે જૂથ અથડામણ થઈ હતી, જેના કારણે મામલો બીચકાયો હતો। બે જૂથ વચ્ચે મામલો બીચકતા સામસામે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। તમને ફરી એકવાર જણાવી દઈએ કે એક જ કોમના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। સામસામે જૂથ અથડામણમાં પોલીસની ગાડીના કાચ પણ તૂટ્યા હતા, જેના કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી।